વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખની વરણી કરાઈ। મહેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ઠાકુરની વરણી કરવામાં આવી। વડનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પદે વિનોદભાઈ પટેલની વરણી કરવામાં આવી। વડાપ્રધાનના માદરે વતનમાં કોંગ્રેસને મજબૂત કરવા કવાયત શરૂ કરવામાં આવી। શક્તિસિંહ ગોહિલ દ્વારા બંને હોદ્દા પર નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા। અમારો કોંગ્રેસનો વિવાદ ચાલે છે। અમારો વડનગર તાલુકાનો સુરતાલી ગામડો છે। સુરતાલી ગામડામાંની અમે 2 જણની માગણી કરેલી। શહેરનો તાલુકો સંભાળતો હોય તો સુરતાલી ગામડામાં અમારો ગોડો ગેલો ગમે તે એકાદો મૂક્યો હોત તો અમે 7 સખાથી પક્ષમાં રીતે રહી અને પક્ષના ભાવે સંમત છીએ। અમે સાહેબ અમારા સર્કિટ હાઉસમાં મીટિંગ થઈ કોંગ્રેસની। એમાં જિલ્લા પ્રમુખ પ્રભારી અને અમારા સિનિયર કાર્યકરો અને સર્કિટ એટલે બીજો કોઈ ઉમેદવાર હતો નહીં તાલુકા સંગઠનના પ્રમુખ। એની અરજીઓ આપી એમાં અમે ભલામણી કરી હતી કે અમારા ઉપરોક્ત થઈ અને આ પ્રમુખ બીજું નામ આવ્યું એનો અમારે વિરોધ છે। કોઈ વિરોધ જેવું લાગતું જ નથી। મને તો પાર્ટીએ જે જવાબદારી મને આપી છે એ મારા કામને દેખીને પાર્ટીએ આપેલી છે। ભૂતકાળમાં હું 1998થી 2002 સુધી યુથ કોંગ્રેસનો વડનગર તાલુકાનો પ્રથમ પ્રમુખ બનેલો છું। એના પછી સતત પાર્ટી સાથે જોડાઈને અનેક પાર્ટીઓના કાર્યક્રમમાં ભાગ લીધો। છેલ્લી 2 ટર્મથી જિલ્લામાં હું અમારા ઘરનો પરિવારનો પ્રશ્ન છે ને એ પરિવારનો ઘીના ઠામમાં ઘી ઠરીને બેસી જવાનું છે। એમાં કોઈ ચિંતા જેવું છે જ નહીં અને પાર્ટી એ વધુ મજબૂત આવનાર સમયમાં થવાની છે। એમાં સહેજ પણ શંકાને સ્થાન નથી। એ નિમણૂકથી સારી થઈ છે। મહેન્દ્રસિંહ સમાજના સારા કાર્યકર્તા છે અને સમાજના ઘણા સારા કાર્યો પણ કરેલા છે। યુવાનો સમાજના પણ તેમની સાથે છે અને આવતી લોકસભામાં પણ એમ સારું પરિણામ લાવીશું એ પણ એટલે સારું છે। શહેર પ્રમુખ પણ એ સારું જ છે। એ સારા કોંગ્રેસના કાર્યકર્તા જ છે પણ અન્ય સમાજમાં પ્રાધાન્ય આપ્યું જ છે। સાહેબ અમારો